નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વેલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરું છે કે ગુજરાત પોલીસ ભરતી જે 12,472 જગ્યા માટે જે ગુજરાત પોલીસ ભરતીનું ડોક્યુમેન્ટેશન પણ કાર્યક્રમ છે તે પૂરો થઈ ગયો છે. અને હવે જે તમામ મિત્રો છે તે ગુજરાત પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામને લઈને જે રાહ જોઈ રહેશે તે તમામ મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરી દીજો. કે સૂત્રોના માધ્યમથી મળતા માહિતી મુજબ આપણે વિડીયોમાં વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામ છે તે માત્ર ગણતરીના દિવસોમાં થઈ શકે છે. જે આ મિત્રો તમે લાઈવ છે જે અપડેટ આવેલી છે તેની વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામ માત્ર ગણતરીના દિવસોમાં કહી શકાય કે જાહેર થશે. જે દિવાળી બાદ એટલે કે દિવાળી પહેલાં છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જે મિત્રો તમે જોઈ શકો છો કે આ તમામ માહિતી છે તે ખાસ આપણે સૂત્રોના માધ્યમથી મળતી મુજબ માહિતી આજના વિડીયોમાં વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અપડેટ મળતી માહિતી મુજબ છે તે વાત કરવાની છે કે જે 12,472 જગ્યા માટે જે 21,000 પ્લસ ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટેશન માટે બોલાવ્યા હતા. અને જે તે ડોક્યુમેન્ટેશનની તમામ પ્રોસેસ છે તે હાલ પૂરી થઈ ગઈ છે. અને હવે પછીની આગામી પ્રક્રિયાનું ચાલુ છે તે કામ ચાલુ છે. અને ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે તેની વાત કરીએ તો સૂત્રો દ્વારા માહિતી મળતા મુજબ એલઆરડી લોકરક્ષક દળના ઉમેદવારોને સંભવિત આ દિવાળી એક સુખદ સમાચાર મળી શકે. એટલે કે કહી શકાય કે આ તમામ માહિતી છે સૂત્રોના માધ્યમથી મળતા મુજબ એલઆરડીનું પરિણામ છે તે ખૂબ જ સારી રીતે અને હવે ટૂંક સમયમાં છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પણ જાહેર થવાની સંભાવના છે. જે મિત્રો તમે જોઈ શકો છો કે દિવાળી એ સુખદ સમાચાર છે જે તમામ મિત્રોને મળી શકે છે. એટલે કે બિગ અપડેટ કહી શકાય, એક સરપ્રાઈઝ કહી શકાય. તો ખાસ તમારા મિત્રોને છે તે આ વિડીયોને શેર કરી દેજો. એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ અથવા નિમણૂક સંબંધિત પ્રક્રિયા દિવાળી પૂર્વ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. જે આ મિત્રો તમે લાઈવ છે જે તમે જોઈ શકો છો કે આ તમામ માહિતી સૂત્રોના માધ્યમથી મળી છે કે હવે પરિણામ છે તે માત્ર ગણતરીના દિવસોમાં થઈ શકે છે જાહેર. અને ત્યાર પછી જે પીએસઆઈ ભરતીની પણ વાત કરીએ તો જે દીપક રાજાણી સાહેબે માહિતી આપી છે કે પીએસઆઈના પરિણામમાં જાહેર થવામાં હજુ સુધી છે એકાદ માસનો સમય લાગી શકે છે. એટલે કે પીએસઆઈનું પરિણામ છે તે હજુ એક મહિના પછી છે તે જાહેર થવાની શક્યતા છે. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે પેપર 2ની હજી ચાલુ છે પ્રક્રિયા અને ચકાસણી ત્યારબાદ જાહેર થઈ શકે છે પરિણામ. કે પીએસઆઈનું પરિણામ ફાઇનલ જે પરિણામ 1 અને 2 જે પેપર છે તેની ચકાસણી હાલ ચાલુ છે. અને પરિણામ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ છે તે જોવાઈ રહી છે. એટલે કે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. જે gprb.gujarat.gov.in ગુજરાત પોલીસ ભરતીની જે નવી વેબસાઇટ છે તેના ઉપર છે તે ભરતી બોર્ડનું રિઝલ્ટ છે તે જાહેર થશે. અને આવડીના વિડીયોમાં વાત કરીએ કે પીએસઆઈ ભરતી છે તેનું પરિણામ ક્યારે આવશે તો પીએસઆઈ ભરતીનું પરિણામ છે 1 માસ જેટલો સમય છે તે હજી સુધી વહી જાય છે. કેમ કે પીએસઆઈનું પેપર 2નું જે કામગીરી છે તે હાલ પેપર ચકાસણી ચાલુ છે. અને જે બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ કે એલઆરડીનું ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે તો દિવાળી પહેલાં છે તે ઉમેદવારોને ફાઇનલ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે. અને સાથે સાથે બીજી બિગ અપડેટની વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે નવી પોલીસ ભરતી ક્યારે આવશે તેની માહિતી ટૂંકમાં આપવામાં આવેલી છે કે ડિસેમ્બરના માસમાં થઈ શકે છે નવી પોલીસ ભરતીની જાહેરાત. જે મિત્રો તમે જોઈ શકો છો કે આશરે 13,000થી વધુ છે તે નવી પોલીસ ભરતીની જાહેરાત આવી શકે છે. અને 7,000થી વધુ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે ભરતી. અને સાથે સાથે 2,500થી વધુ હથિયારી લોકરક્ષકની પણ ભરતી આવી શકે. અને સાથે સાથે 3,000ની નવી ભરતી આવી શકે એસઆરપીમાં. અને 684 જેટલા પીએસઆઈની પણ નવી ભરતી થવાની છે. અને 12,000 લોકરક્ષકની થયેલી ભરતીનું પરિણામ છે તે માત્ર ગણતરીના દિવસોમાં થઈ શકે છે જાહેર. જે મિત્રો વધારે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ડિસેમ્બરના અંત સુધીમાં છે તે નવી પોલીસ ભરતીની જાહેરાત થઈ જાય છે. અને 13,000થી વધુ 7,000થી વધુ છે તે બિન હથિયારી અને 2,500થી વધુ છે તે બિન હથિયારીની ભરતી થવાની છે. અને 3,000 પ્લસ છે તે આ નવી પોલીસ ભરતીની થઈ શકે છે એસઆરપીમાં ભરતી. અને 684 પીએસઆઈની પણ નવી ભરતી આવી ગઈ છે.
જે મિત્રો 12,000ની લોકશિક્ષકની ભરતીનું પરિણામ ટૂંક જ સમયમાં છે તે દિવાળી પહેલાં જાહેર થઈ જશે અને ટૂંક સમયમાં છે તે પરિણામ છે તે જાહેર થઈ જશે એટલે કે દિવાળી છે તે આગામી 20 તારીખ છે અને આજે તારીખની વાત કરીએ તો 9 તારીખ છે એટલે કે 15 તારીખ બાદ છે તે LRDનું પરિણામ છે તે જાહેર થઈ શકે છે. આ મિત્રો લોકશિક્ષકનું પરિણામ પોલીસ ભરતીની નવી પોલીસ ભરતી બાદ છે તે કાર્યક્રમ છે તે શરૂ થઈ જશે અને ડિસેમ્બરના અંત સુધીમાં તમામ માહિતી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પણ મૂકી દેવામાં આવશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.